તો જો અત્યારે કરંટ આવી રહ્યો છે. બે જણો જોવા માટે બેસી ગયો છું. મમ્મી, તેજલ ભાભી, સૃષ્ટિ ને બા બધો બેસી ગયો છે. શાકમાં એવું છે કે છે ને બાએ છે ને શાક કાપ્યું નહીં, ખાલી આજ તો ફાઇનલ આવશે. હા મોટર બળી ગઈ છે લાવવાની હતી. હા એ છે ને કરંટમાં થોડો રહી ગયો છે. સંગીતા ભાભી અને મમ્મી બે જણ. ગાઈસ ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ્સ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. પહેલાં તો કારણ કે આપણે 3 દિવસ પછી આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. શેધાજીને રણુજા ગયા હતા એટલા માટે આપણે 3 દિવસ પછી વ્લોગ કરી દીધો છે અત્યારે સ્ટાર્ટ. તો કેમ છો બધા મિત્રો? મજામાં છો? 2-3 દિવસ શેધાજીને ફરવા જઈએ તો તમને વ્લોગ જોવાની બહુ મજા આવી છે. આપણે એક વ્લોગ અપલોડ કરી રહું. અત્યારે એક વ્લોગ અપલોડ કરી દેવું, કાલે એક વ્લોગ અપલોડ કરી દેવું. તો ચલો જો અહીંયા તો વહેલા એટલે કે 8:30-9 વાગી ગયા છે. અહીંયા જો બા બેસી ગયા છે. બા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો જો અહીંયા તો ત્રિશુ બેસી છે. ત્રિશુ રાધે કરી દે. હડો રાધે કરો હડો રાધે કરો. નહીં કરવા? હા. તો જો અહીંયા તો ત્રિશુ બેસી છે વહેલા જો ત્રિશુ બેસી છે. અને અહીંયા મમ્મી તો બેસી છે. શેધાજી તો હજી ઉઠ્યા નહીં. બધો વાટ જોઈને બેઠો હતો શેધાજી ઉઠીને. પણ શેધાજી છે ને 12 વાગે હજી ઉઠી એવું લાગતું નહીં, કારણ કે 3-4 વાગે જેવા આવ્યા છે એટલા માટે. તો જો અહીંયા મમ્મી આવીને બેસી છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો જો મમ્મીને તો બેસું શાંતિથી. મેં શું રાધે કરી દે. હડો રાધે કરો. રાધે કરો. રાધે કરજો. રાધે કરો. હડો નહીં કરું રાધે. હા મમ ખાવા. તો જો તો તેજલ ભાભી બે ગુડ મોર્નિંગ. તો જો અંદર તો શેધાજી ઊંઘ્યા છે. તો હાલ તો આપણે શેધાજીને ઊંઘવા લઈએ, કારણ કે આપણે થોડું કામકાજ છે એટલા માટે. હજી વિડીયો આપણો એડિટ કરવો છે. એડિટ કરીને વિડીયો અપલોડ કરવાનો છે, કારણ કે શેધાજી નહોતો કર્યો નેટવર્કના કારણે. તો જો અહીંયા તો સંગીતા ભાભી વહેલા ડોલ ભરીને આવી ગયો છે. અને તે અત્યારે વાસણ ઘસવાનું કામ ચાલુ છે. તો જુઓ ગુડ મોર્નિંગ. તો જુઓ સંગીતા ભાભી ઉપડે છે વાસણ ઘસવા માટે. તો ચલો આપણે એવું થોડી વાર પાછો બ્લોગ. તો જો વિડીયો અપલોડ કરી દીધો છે આપણે. અને એ તો મમ્મી, પપ્પા, તેજલ ભાભી અને સંગીતા ભાભી 4 જણા જતો રહેશે ચાલ લેવા માટે. ચોકન જોશે એ તો આપણને ખબર નહીં, પણ આપણને તો જુઓ એક છોકરું આગળ ઊંઘાડી છે ને એક છોકરું ત્યાં ઊંઘાડી છે. અને આપણે બાંધ બેસીએ ઘેર. તો જો હવે બા અત્યારે મસ્ત મજાની પહેલાં તો છે ને એવી કઢી બનાવો ને, કઢી ખાઈને દિલ ખુશ થઈ જાય ને એવી કઢી બનાવો. બધું લેતા આવું. હું લેબડીનો પત્તો લેતા આવું. ખેતરમાં ઝાર જોતા આવું, કારણ કે ગાઈ 3 દિવસ પછી વ્લોગ આપણા હાથમાં આવી ગયો છે. શેધાજી ફરવા જતા રણુજા જોધપુર ને ગાઈ બધું ખબર નહીં. 3 દિવસ ફરીને આવ્યા. રણુજા, જોધપુર, જેસલમેર, ઓમબંદના, અંબાજી બધા ફરીને આવ્યા છે. એ તો ઊંઘી હજી ઉઠ્યા નહીં, એ તો વાર લાગશે. તો ચલો બા થોડી વાર હોય બેસી પછી કઢી બળી બનાવવાનું કરીએ. લસણ બસણ ફોલો. હું લીંબડીનો પત્તો લેતા આવું. મસ્ત મજાની ખટ્ટી મીઠી કઢી બનાવો. અને પહેલાં તો અંદર થોડોક રોટલો પડ્યો હોય તો પહેલાં હું થોડો રોટલો ખાઈ લઉં. તો ચલો હવે ઘંટીએ ચાલુ છે. તો ચલો થોડો રોટલો બોટલો પડ્યો હોય તો ગાઈસ ખાઈ લઈએ, પછી જઈએ લેબડીનો પત્તો લેવા અને ખેતરમાં ઝાડ જોવા માટે. તો જો એકન તો ત્રિશુને તો ઊંઘાડીને ગયા હતા ને ત્રિશુ તો ઉઠી ગઈ. અને બા તો બેસી ગયો છે લસણ ફોલવા માટે. નહીં બા? અને આ તો જો રમકડો કોણ લાવ્યું? શેધાજી લાવ્યા. તો હજી કાંઈ ઘણું બધું શેધાજી હું લાવ્યા છે ને, તો આપણે કશું જોયું જ નહીં. આવું ફર્સ્ટ જોયું છે ખાલી. આનું નામ શું છે? હાઉસવેર. એટલે કે હાઉસવેર એટલે ઘરની વસ્તુઓ. તો આટલું જ જોયું છે. હજી બીજું બધું બાકી છે, પણ બધું આવી એટલે શાંતિથી જોવું. આપણે જઈએ છીએ ખેતરમાં લીંબડીનો પત્તો લેતા આવીએ કઢી બનાવવા માટે. અને ઝાર બાર જોતા આવીએ ખેતરમાં. નહીં કઈ? હા હાલ તો ઊંઘી જ જો. તો ચલો આપણે આવી ગયા છીએ ખેતરમાં. આપણે તો લેવા માટે આવ્યા હતા મીઠી લીમડી, પણ મીઠી લીમડી તો આપણે પછી લેતા જઈએ. જો બધું મસ્ત પપૈયો આવું ઘણો બધો તૈયાર થઈ ગયો છે. સારો પપૈયો વાયા વગરની ઉગી છે ને એ સારો થયો છે. તો ખેતરમાં આવી ગયા હતા સ્પેશિયલ ઝાર જોવા માટે. ઝાર ગાય જેવી ઉગી છે ને અક્કલ કોમ ના કરે, એટલે આપણું મગજ કોમ ના કરે એવી ઝાર ઉગી. અને ઝાર વાયા પછી કાલે બહુ સારો એવો થોડો વરસાદ આવી ગયો હતો, કારણ કે આપણે કાલનો બ્લોગ તો નહોતો ઉતાર્યો. શેધાજી પહાણ ફોન હતો એટલા માટે. કાલે સારો એવો બહુ વરસાદે આવ્યો હતો, તો બધું ભેનું થઈ ગયું છે. આપણે લગભગ એરંડોના ખેતરમાં
એરંડા ચૂંટી લીધા, બીજા બાકી હતા એ બધાએ. અને આપણે તો ઝાડ જોવા માટે સ્પેશિયલ આવ્યા હતા. તો ઝાડ જોતા જઈએ અને લીંબડીનો પત્તો લઈને અને આપણે જતા રહીએ ફટોફટ ઘેર. તો જો મસ્ત મજાની ઝાડ ઉગી છે ગાઈસ. જો એટલી બેસ્ટ ઉગી હતી. તો જો ઝાડ ઉગી હતી છે. તો આપણે આમ થઈને મોટો મારી મમ્મી વાળી જઈને અને ત્યાંથી તો જો ગાઈસ સંગીતા ભાભીને તો ખેતરમાં જઈને 4 બાર વાઢી આવીને અને બેસી ગયો છે અહીંયા રોટલા કરવા માટે. તો જો લોટ બોટ બાંધી દીધો છે. તો અત્યારે થઈ રહ્યા છે ઘઉંના રોટલા. તો જો લોટ બોટ બંધાઈ રહ્યો છે હાલ અને બંધાઈ રવાયો છે. અને આ સાઈડ અત્યારે બની રહી છે કઢી. તો બાના હાથની કઢી ખાવાની છે આપણા આજે. તો બા બની રહ્યો છે કઢી. બધું તૈયાર કરી દીધું છે, છાશનું બધું. તો તપેલું બપેલું લાવી દીધું છે. હવે ચૂલો હળગાવું છે અત્યારે બા. હા તો હું બા કઢી બનાવશે. ભૂખ જબર લાગી જશે. ફટોફટ કઢી બનાવતા. હા હાર બનાવજે, હજુ ભૂખ લાગી. તો જુઓ તો બા આવું લઈને બેહું છે કોમકાજ, એટલે કઢી બનતા વાર લાગશે નહીં. કારણ કે હા કેટલા ઉભરા? 7 ઉભરા. તો કઈ 7 ઉભરા આવું ને તાણે કઢી તૈયાર થાય નહીં કોઈ. પણ હાલના જમાનામાં તો હાથ ઉભરો ને શું કોઈ જોવે? હાલ તો નાખીને 2 ઉભરા આયા ફટલીને કાઢી લેવાની વાત. આંબા લેતા હેડો હાથ તો જોઈ લઈએ શિવ આવે. તો ચલો તો જો એકન તો મમ્મી અને તેજલ ભાભીને બેઠા છે. જો હા પ્રકાશ વિડિયો કોલ કર્યો છે. લાવજે હું બોલું. તો જો એકન પ્રકાશનો ફોન આવ્યો છે. પ્રકાશ, એ પ્રકાશ બોલતો જ નહીં. મને તો રી ગયો છે હું. જો કહે હા પણ મને તો બોલતો જ નહીં. મને તો બોલતો જ નહીં પણ જો કા હા ટાવર નહીં આવતું. ખાધું ખાધું શેમ ને શું ઉભી થા બેટા, ઉભી થા. હું થયું છે? શ્રાવણ. ઓહો હો હો શ્રાવણ. હું તો અર્ધ શ્રાવણ કર્યો છે. માં તો પટી ગયો મહિનો. ભાદરવો સાલ થઈ ગયો. જો હોય તો ખાલી એક વેકન્ટ રમત, એક વેકન્ટ જો બધા પાસે ફોન, બધાને ફોન લઈ આલ્યા. તો જો કઈ પ્રકાશનો ફોન આવ્યો છે. ઘેર છે ને આપણ છે ઘેર. ઓ પપ્પુ ઘેર છે ને આપણ છે નવરાત્રી. ઓ તો નવરાત્રીની તો છેલ્લી વાર છે મમ્મી. હજ તો 1 મહિનાની વાર છે. 1 મહિના 20 40,000 રૂપિયા 50,000 રૂપિયા લઈને આવી જાઓ કેવા લે. તો જો પ્રકાશનો ફોન આવ્યો છે. તો કઈ બધા વાતો કરે છે. મેશ્યુ 50,000 રૂપિયા લઈને આવી જજે. પછી આમાં આ વખત છે ને આપણે 2 રણુજા જવું. આ વખત આપણે 2 રણુજા જવું. ના સીધું એ નહીં રહું. લે તો ચલો હવે તો વાતો કરીશું બધા આપણે. તો કહીએ ગાઈસ થોડી વાર. તો જો ગાઈસ એકન તો તેજલ ભાભી અને સૃષ્ટિ બે જણા બેસી ગયો છે ખાવા માટે. તો મસ્ત મજાની ખટ્ટી મીઠી કઢી બનાવી છે આજે બાને, અને ઘઉંના રોટલા બનાવ્યા છે. તો આ 2 જણો ખાવા માટે બેસી ગયો. તો આપણે ગાઈસ હવે ખાવા માટે બેસીએ. વાટ છે ની જોઈ રહેવાની, કારણ કે ભૂખ તો જબરજસ્ત લાગી છે. પછી સેવ કઢી બની, મસ્ત ખટ્ટી બની. તો ખટ્ટી મીઠી કઢી બની છે. જો આ 2 જણો ખાઈ છે અને આપણે ખાવા માટે બેસી ગઈએ. તો ચલો ગાઈસ પહેલાં તો આપણે ખાઈ લઈએ. તો જો ગાઈસ હજી તો ઉઠી ગયા છે. નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા નહીં. હજી નહીં ધોઈને ફ્રેશ નહીં થયા. અને ઉઠીને બ્રશ કરીને હળવા હાથ પગ ધોઈને અને ખાવા માટે બેસો. નહીં છે તારી કે તારી તો ફરવા જઈએ 2 દિવસ 2-3 દિવસ ફરી આવ્યા ને. કોઈ શી મજા આવી ફરવાની? બહુ મજા આવી ફરવાની. તો શેતાજી તો બહુ મજા લઈ લીધી 2-3 દિવસ ફરવાની. અને આવી ગયા છે ખાવા માટે. 2-3 દિવસ ખાધું હોય હોટલનું, પણ અત્યારે બેસી ગયા છે કઢી અને રોટલો ખાવા માટે. હા હળવો ખોરાક. તે હોટલમાં તો મોંઘો ખોરાક ખવાય ના, પાછો મોંઘો હોય કે. અને એમાં તો વધારે મોંઘું. એમાં તો બહુ મોંઘું હોય નહીં ખાવાનું. યાર હા એ વાત સાચી. તો ચલો શેતાજી તો બેસી ગયા ખાવા માટે. આપણે તો ખાઈ લીધું છે. તો ચલો શેતાજી ખાઈ લઈએ.
બીજો ને બાકી હોય એ બધો ખાઈ રહી. તો જો ગાઈસ મમ્મી તો ખાઈ પીને શાંતિથી ઊંઘી છે ને મમ્મી મારા પપ્પા છે જતા એ પેલા કુવો ગાળા પૂરવા જવાના હતા એરંડોના શિયા કુવો ઓલડી ઓલડી ઓલડીએ તો પૂડ્યા કાલે તાન શિયા પેલા સુંટ્યાથી કણ ઓહો મન પછી અને હટલાના જવાના હતા છે અરે પેલી મોટર બળી ગઈ છે જે લાવવાની હતી હા અને કોક લાવવાનું છે લાડવા કરવાના છે તે સીધું ને ચોકન લાડવા કરવાના જો પેલા કુવાના બાકી છે હજુ સુધી લાડવા હજી ઉજી લાડવા બાકી હજુ સુધી લાડવા બાકી. તે એ વાત સાચી એ ટ્રેક્ટર લઈને ગયા હોય તો સીધું ને એવું બધું લાવશી ને મોટર લેતા આવશી ને અને લાડવા શાણ કરવાના લાડવા આમ શીખર શાણ કરે છે કાલે કરે છે કે પમદાર કરે છે એટલે સીધું ને મોટર ને બધું હંગાઈ લાવવાનું હવ એટલે મોટર બળી જાય કરે ઘડી ઘડી પણ કોઈ માનતું જ નહીં કોઈ માનતું નહીં આપણે તો ઘણી વખત કીધું હા પણ કોઈ માનતું નહીં માનવા તૈયાર નહીં કોઈ માનવા તો ગાઈસ ઘણી વખત મોટર બળી જાય છે લગભગ કૂવો કરે છે એટલો વર્ષ થયો વખત હા વધારે 10-15 વર્ષ થયો અને કુવાના પૈસા બાકી છે તે હજુ અને ગાઈસ ખાસો વર્ષ થયો ખાસો વર્ષ થયો ને કુવો કર્યા તા ને અને ગાઈસ છે ને મોટર લાયા ને તારના પૈસા બાકી છે ઘણા લોકોના હા નહીં મમ્મી તેમાં ભેગા આમાં લાડવા કરવા ભેગા થઈ એક લાડવા કાઢી નાખી બધાને હવ જેના બાકી હોય એને કહી દઈએ કઈ દાડા પોણી વાળું હોય તો કયો ના વાળું હોય તો ના કયો વધારે વાર થયો ને 20-25 વાર ના થયો એટલો જ થયો એટલો જ છો જ ભાભો જીવતા હતા એના પહેલાનો કૂવો નહીં કોડેલો હા તો 10-15 વાર તો એનો જ થવા આવ્યો કેટલો વર્ષો બધાના કોથળા પર હોય છે બધાને હાલ લાગે છે ને કોથળા પર સારું લાગે છે આપણા પૈસા હાલવા નહીં ગમતા ચાલ તો બધાને જોર આવે છે તો ચલો મમ્મી તો ઊંઘી છે પપ્પા સટલાસના જ્યાં છે સટલાસના જઈને આવું બસ ખબર પડે અને કઢી છે બની અસર ખાટી ખાટી મસ્ત નથી બની કોઈ હા એવી તાન ખાટી થોડી હોય તાને હારી ખાટી હોય ને તાનો આમ મોળી હોય ને મજા આવે મોડી સોન નહીં ભાગ આ ખાટી ખાટી મજા આવી હતી નહીં કોઈ હા તો જો મમ્મી તો હાલ તો થોડી ઊંઘી છે બનાવી પણ હારી થઈ હા એક ચમચામાં ખાઈ લઈએ આપણે હવ તો જો મમ્મી તો ઊંઘી છે હવે તો તેજલ ભાભી બેસી ગયો છે વાસણ ધોવા માટે જોઈ રહ્યો શેઠાજી કે બાઇક સાલ નહીં થતું પણ બાઇક તો રેસ હાલે ને તું જ સાલ થાય મને ફોન કરે કે બાઇક સાલ નહીં થતું તો ચલો હવે તો વાહન કહે તો ફાઇનલી કઈ વાગી ગયા છે 5:30 અને એ તો વરસાદ ચાલુ થઈ ગયો તો ધમધોકાર એટલે કે આમ એટલી સ્પીડનો વરસાદ ચાલુ થઈ ગયો હતો ને ગાઈસ તો હું જેમ ઓયથી ખાલી રોડ ઉપરથી આવતા બે આખો પલળી ગયો અને તું જો સૃષ્ટિ બેરી છે તો જો તો શેઠાજી ફરે તે શેઠા શું કરો તે હું નાવા વરસાદ બહાર શું આવે તો નાવા જેવું હા તો શેઠાજી તો નાવાનું બાકી છે હજી નાયા જ નહીં થઈ ઊંઘી જતા તે હાલ ઉઠ્યા છે ને તો જો બહાર તો તમને બતાવું વરસાદે જો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે પેલી સાઈડ તો જો એકો બેકું 4 ભેગી કરીને સાપરા ભેગ કરી દીધી જો પેલી સાઈડ સંગીતા બી દોડે જાય છે અને વરસાદ ચાલુ થઈ ગયો તો જો વરસાદ થોડો ચાલુ હતો હવે થોડો બંધ થયો છે અને એ બા બેસી ગયો છે સરસ મજાનું શાક છે શાકમાં એવું છે કે છે ને બાએ છે ને શાક કાપી નહીં ખાલી આજ તો દોણા જ કર્યા છે અને આજે છે ચોળી અને રીંગણ ને બા હા રીંગણ ચોળી રેગણનું ચોળી અને લાઇટ તો જતી રહીશ એટલે જે કરવું એ ફટોફટ કરી દો લાઇટનું કોઈ ઠેકાણું કહેવાય નહીં એમ કારણ કે વરસાદ આવી ગયો એટલે હવે આવે ના આવે કોઈ ઠેકાણું નહીં એ વાત સાચી તો જો બા તો ચોળી ફોલું છું તો ફટોફટ બા શાકભાજી કાપી તો જો થોડો વરસાદ આવી ગયો છે નહીં મમ્મી હા ગાયો દોવાની ધોઈ નાખો કામ તો મમ્મીને જઈશું ગાયો દોવા માટે અને જો પપ્પા તો બેસી ગયા છે મેં શું લાગ મને મમાલ લાવ કાલો મને મમાલો હડો ના મને આલો લાવ મને મમાલો ના થોડું એક તાલો તો જો મેશું તો બેસી છે ઊભી થા તાન ના હાલો તો ઊભી થા ઊભી થાય ઊભી થાય છે મેશું હનો રમકડો લઈ લઈને આવે બધું અહીંથી ખાલી રસ્તા ઉપર જવાનું ભરાઈ જાય બોયડી ઠંડી પર છે ને તો ભરાઈ જાય બાટલો કોણ લાવ્યું છે તો ગાય શેઠાજી હું લાવ્યો ને તો આપણે જોઈ જ નહીં તો આપણે જોવા જઈએ
તો જો ગાઈસ શેઠાજી રણુજાથી હું લાયા છું એ બધો જોવા માટે બેસી ગયો છું. મમ્મી, તેજલ ભાભી, સૃષ્ટિ ને બા બધો બેસી ગયો છું જોવા માટે. પણ સર શેઠાજી તો શીખર 4 સ્કોર્પિયો ગાડી લાયા છે કે શી છે? ગાડીઓ લાયા છે. અંકજ આ તો શી ગાડી છે? તાણ ટેમ્પો ટ્રાવેલર. અહીં ટેમ્પો ટ્રાવેલ. આ તો છોકરો ખાલી એક જ દાડો રમશી. આ તો લઈ જાન લે હા લઈએ એરંડા ને એટલા ઓવા બેન એક તવારી ને એક સંગીતા ભાભી ની એક સૃષ્ટિ ની એક મેશુની ને ત્રિશુની ને બધોની થઈ રહી હા બધોની એક એક ગાડી થઈ રહી. એક બાઈક ને એક કો એ તો ઘેર પડ્યો. તો જો હવે તો બધો જોવા માટે બેસી ગયો છે. અને તે કો તો વળી વરસાદ ચાલુ થાય છે ને તો ગાયો દોવાઈને રહી નહીં મમ્મી? હા તો જો આ બધું ગાય છે ને શેઠાજી કોઈ વધારે નહીં લાયા સામાન, કારણ કે આવો બધો સામાન વધારે ના લવાય. થેલીમાં ભરકા હા મમ્મી આવો બધો સામાન વધારે ના લવાય. શું કેવું? તાણ ના લાવાય આવા ખોટા તો પૈસા જુઓ ખાતા. હોય તો જુઓ પેલા બોલાવવા પપ્પા મમ્મી ગાયો દોવા. તો જો આ તો વરસાદ ના આવો બા. આ તો વરસાદ આવે છે હા અને પાણી વગર વગર ચાલુ ફાઇનલ આવશે. ઉભો હા ઓઘો તો સારું જ છે એટલે ઓઘો તો બોનું કાઢો જ ના. પાણી વધારે આવે એટલે વધારો પાણી શું કરું આવું લેડો. તો ચલો આપણે જઈએ છીએ ગાયના આડા. એટલે છે ને 2 ગાયો હંગાઈ દો. તો જો તેજલ ભાભી તૈયાર થઈ ગયો છે, મમ્મી ડોલ લઈને ઉપડી અને સંગીતા ભાભી વાસણ ઘસે છે તો લઈને આવે છે. હું ધોયેલું જ હવે વળી. તો જો બધો ડોલ લેવા માટે આવે. એ તો વરસાદના પાણી ધોઈ તો જો હોય તો આવી તો જોશે. પણ કોઈ કાં તો ચાય મુકાઈ ગયો છે. અત્યારે ચાય મુકાઈ ગયો છે ને ખાવાની તૈયાર થાય. 2 હંગાઈ તૈયાર થાય. અમે ચા ના મૂક્યો તો ચાલો જ પાછું. હા પીવો જ પણ તો ચા મુકાઈ ગયો છે તો ચા બા પીવા બધું અમારે સારું થઈ ગયું છે. જોવા તો સૃષ્ટિ ભાત લઈને આવી છે મેશુનું. ભાતમાં હું લાવી તો અમે ઓ તો સેવ 3 જ સેવા લઈને બસ બસ થોડી થોડી હાલ પણ ખાઈ માર પ્રસાદનો બગાડ ના થાય. અને ઓન નહીં હાલવાની પ્રસાદ ઓન માટે ટિફિન નહીં ઈવન માટે નહીં ટિફિન. હવે ટિફિન ટિફિન તો ને હજુ ડીશ એટલી જ લઈ લીધી ને તો. હા તો જો ગાય દોવા માટે આવી ગયો છે. એક સાઈડ તેજલ ભાભી એક સાઈડ મમ્મી. 2 જણો નહીં મમ્મી 2 સાઈડ ગાયો દોવા. જો પેલી ગાય મમ્મી દોહો અને આ ગાય તેજલ ભાભી દોહો અને આપણે ગાયના આગળ ઉપર. હા આ તો કોઈ દોતું જ નહીં. ચમ એને તો હું દોવું છું. ઓહો હો એવું ના કે હું દોઈ નાખું પણ નહીં દોતો. પાટું મારે એના પેલા ના દોવી હારીને એના બધા બીવાય છે. એ ડેન્જર ઝોન છે એટલે બીવાય છે. તો જો ચલો રેલું બેલું બધી દીધું છે ગાય. ફટોફટ ગાય દોવી પડશે કારણ કે વરસાદ એવો આવે છે ને કે અંધાર્યો છ આવ્યો નહીં હજી એવો પણ આવી તો જહજ. કારણ કે ગરમી આજે એવી હતી એટલે નહીં ભાઈ એ પ્રમાણે ગરમી હતી એટલે એ પ્રમાણે વરસાદ આવવાની શક્યતા તો ખરી. ઓર જવા લો મને તો આપણે તો મને આગળ ઊભા થઈ ગઈએ પેલા પગ પગ ઉપાડાના ડેલી ઊભા જ રહીએ છીએ. તો ચલો હવે તો મમ્મીએ ઊભી રહે એટલે વધુ નહીં આવતો ગાય. તો જો ગાય દોવાય છે ને 6 વાગે આવી ગયો છે મોર. મોર આવ્યો છે સ્પેશિયલ દોણા ખાવા માટે. જો ગાય હાલ તો દોણા ખા અને વરસાદ આવશે ને એટલે ડોક અદ્ધર કરી નાખશે કારણ કે વરસાદનું પાણી મોરનું સારામાં સારું ઉત્તમ ભાવ એટલા માટે વરસાદનું જ પીવો. અવાળામાં પીવો પણ વરસાદનું એને સારું ભાવ. તો ગાય જો વાદળો ખોલ્યો છે ને તે એવું અજવાળું કરી નાખ્યું છે ને જોયા તો આમ જાણે હજી તો દાળો ઉગ્યો હોય ને એવું કરી નાખ્યું છે. હમણાં થોડી વાર પહેલાં તો અંધારું ધૂપ હતું અને હાલ તો આ જો હવે બેસી ગયો છે તેજલ ભાભી. અત્યારે લોટ સાળવાનું ફોર્મ ચાલુ થઈ ગયું. હા લાઇટ જતી રહેશે ગાઈ. તમારે છે ને બહુ પ્રશ્ન છે લાઇટનો. 24 કલાકની લાઇટ કરવાની છે પણ ટૂંક સમયમાં કરવાની છે. હાલ તો 12 કલાકે નહીં આવતી. 12 કલાક નહીં આ 10 મિનિટ આવી છે ને 10 મિનિટમાં જતી રહ્યો એવો પ્રોબ્લેમ બહુ થઈ રહ્યો છે. એટલે અત્યારે હવે લોટ બોટ સળાઈ ગયો છે. જોજો ભભરાવા રહ્યો છે જે ખારા ડો આવશે. હા આ તો નક્કી ના કે વળી હાથમાં વધારે નીકળી જાય તો ખારું થઈ જાય. ઓર તો ડબલો છે એટલો ભેગો કર્યો છે ખાલી લઈ લઈએ એવું કર્યું. તો જો હવે તો હું લોટ બોટ બંધ થઈ જશે કારણ કે વરસાદ આવે એ પહેલાં બધું કામકાજ રેડી થઈ જાય ને તો સારું નહીં. તો ચલો એ છેલ્લે આમ એક શું છે વધુ ના આવે કે 4-12 નાખ્યા પછી કોઈ ચિંતા જ ના રહે. તો ચલો સંગીત તેજલ ભાભી તો ઉપડે થયું લોટ. તો જો ગાઈસ લાઇટ બાઇટ જતી રહી છે. વરસાદે હમણાં થોડો આવી ગયો છે. શેઠાજી ખાધું થાય તો શેઠાજીએ ખાઈ લીધું હાલ જ. અને ભાઈ જો બા ખાવા માટે બેઠો છે અને આપણે ખાવા માટે જો એકન તો તેજલ ભાભી ખાવા માટે બેઠો છે. સૃષ્ટિ તું એ ખાધું? હા સૃષ્ટિએ ખાધું. મેં તું
એ મેશુ ડુંગળી ખાય તું તો ડુંગળી પણ આ ડુંગળીઓ કોણ લાવ્યું તું આ ડુંગળીઓ એવી છે ને કોમ આટલી બધી ખાઈ ગઈ ને કે ગાજી તો મસ્ત લાગે છે ગળી ગળી હોય ને એવી લાગે નહીં કોઈ ડુંગળીઓ મસ્ત લાગે છે તો જો હવે તો સંગીતા ભાભી આવી ગયો ખાધું તો હવે બધોય તો કઈ બધાએ ખાઈ લીધું છે અને જો ત્રિશુ અંદર ગોળિયામાં ઊંઘી રહી છે થોડું રોવા છે થોડું હવા છે થોડું રોવા છે ને થોડું હવા પોપટનું બોલાવો તો તારે સારું ઘર તો ચલો કઈ આપણે ખાઈ લઈએ કારણ કે લાઈટ જતી રહી છે એટલે ખાઈ લઈએ અને જો હવે બત્તી કરી છે બત્તી કરીને ખાવાનું છે ખબર હતી મને કે લાઈટ જતી રહે તો ચલો ખાઈ લઈએ તો જો સંગીતા ભાભી ગાઈ એમ કીધે કે આ બારી રહી ને ઈકણ કરંટ આવે છે આ પ્રકાશને તેજલ રાખેલું ને ઈકણ કરંટ આવે છે એટલે ગાઈ ઈકણ નહીં કારણ કે તો કાગળિયાનું એવી વાત મળી છે કે ઓયકણે કરંટ આવે છે ને ગાઈ આ ઓકળા રહે ને તો પણ કરંટ આવે છે તો પહેલા હું તમને બતાવું કમ્પ્લીટ ચેક કરીએ આપણે આ કરો તો જુઓ પહેલા આપણે છે ને ઓરિજિનલ બોર્ડમાં ચેક કરીએ એટલે તો ગાઈસ ખબર પડે કે ના પડે જુઓ પહેલા તો અમારે લાઈટ થઈ તો ઓય થઈ લાઈટ હવે આપણો ઓય જોવાનું છે કે જો બોર્ડ નહીં કશું જ નહીં એ જગ્યાએ આપણે અત્યારે ચેક કરીએ તો જો ગાઈસ કમ્પ્લીટ અંદર લાઈટ થાય છે તો એ કમ્પ્લીટ ચેક કરજો એ જો કહેતા હોય તો અંધારું કરીને બતાવું ઊભા રહો જો આપણે લાઈટ કરી દીધી છે બંધ અને આપણે એવું ચેક કરીએ તો જો અત્યારે કરંટ આવી રહ્યો છે બે જણો અહીંયા છે ને કરંટમાં થોડો રહી ગયો છે સંગીતા ભાભી અને મમ્મી બે જણો બારી બંધ કરવા આવ્યા હતો અને ગાઈજી એવું નહીં ત્યાં જ આવે છે બંધ લાઈટમાં તમને બીજો એક કેસ બતાવું જો પછી તો બહેણીએ ના લેવાય કે પૈસાની ઠેલી લગાવે ને તોય ના લેવાય ઠેલીએ સોટી રહે